નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે 1 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષથી ગુજરાત સરકાર, ભારત સરકાર કે આપણી સરકાર દ્વારા ઘણા બધા મહત્વના આ મહિનામાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે, જેનાથી જીવન જરૂરિયાતમાં ઘણી અસરો થઈ શકે છે. સૌપ્રથમ વાત કરીએ ગેસ સિલિન્ડર અને ટેક્સ ફાઇલિંગ. દર મહિનાની 1લી તારીખથી જેમ કે 1 જાન્યુઆરી પણ એલપીજી સિલિન્ડર, કોમર્શિયલ ગેસ અને એવિએશન ફ્યુઅલના ભાવમાં ફેરફાર થશે. બીજી તરફ કરદાતાઓ માટે નવું પ્રીફિલ્ડ આઈટીઆર ફોર્મ આવશે, જેથી રિટર્ન ભરવું સરળ બનશે, પરંતુ સાથે જ સ્ક્રુટિનીના નિયમો પણ કડક થઈ શકે છે. બીજા ફેરફારની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ પર કડક નિયમો. ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડ રોકવા માટે સરકાર સક્રિય બની છે. યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. હવે સિમ વેરિફિકેશન અને ડિજિટલ આઇડેન્ટિટી પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી ગ્રાહકોના નાણાં સુરક્ષિત રહે. તેવી જ રીતે ત્રીજા ફેરફારની વાત કરીએ તો સોશિયલ મીડિયા માટે વયમર્યાદા. બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગ પર લગામ કરી શકે છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર નવી ગાઈડલાઇન્સ આવી શકે છે, જેમાં પેરેન્ટલ કંટ્રોલ અને વય ચકાસણી ફરજિયાત બની શકે છે. પછી વાત કરીએ તો પાન આધાર લિંકિંગ ફરજિયાત. હવે નાણાકીય શિસ્ત વધુ કડક બનશે. 1 જાન્યુઆરી 2026થી મોટાભાગની બેન્કિંગ અને સરકારી સેવાઓનો લાભ લેવા માટે પાન અને આધાર કાર્ડ લિંક હોવું અનિવાર્ય બની જશે. જો લિંકિંગ નહીં હોય તો ખાતાકીય લેવડ-દેવડ અટકી શકે છે અથવા સેવાઓ મર્યાદિત થઈ શકે છે. 8મું પગાર પંચ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026 સોનેરી સાબિત થઈ શકે છે. 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. અંદાજ મુજબ પગારમાં 20%થી 35%નો વધારો થઈ શકે છે. ફિટ પેમેન્ટ ફેક્ટર 2.4થી 3.0ની વચ્ચે રહેવાની ધારણા છે, જેનાથી પગાર અને ભથ્થામાં મોટો ઉછાળો આવશે. પછી વાત કરીએ ક્રેડિટ સ્કોર અપડેટ્સ. હવે સાપ્તાહિક. લોન લેનારાઓ માટે સારા સમાચાર છે. ક્રેડિટ સ્કોર અપડેટ કરવાની પ્રક્રિયા હવે ઝડપી બનશે. અગાઉ જે અપડેટ દર 15 દિવસે થતું હતું, તે હવે દર અઠવાડિયે થશે. આનાથી જે ગ્રાહકો સમયસર ઈએમઆઈ ભરે છે તેમને ઝડપી લાભ મળશે અને લોન પ્રોસેસિંગ પણ ફાસ્ટ થશે. પછી વાત કરીએ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો. મોંઘવારીમાં સામાન્ય જનતાને રાહત આપતા સમાચાર મળી શકે છે. યુનિફાઇડ ટેરિફ સિસ્ટમમાં ફેરફારને પગલે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.1.25થી રૂ.2.50નો ઘટાડો સંભવ છે, જ્યારે ઘરેલું પીએનજી ગેસમાં પણ પ્રતિ એસસીએમ T0.90થી રૂ.1.80 સુધીનો ભાવ ઘટાડો જોવા મળી શકે છે. પછી વાત કરીએ લોન અને એફડીના દરોમાં ફેરફાર. નવા વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ગ્રાહકોને રાહત મળી શકે છે. ઘણી અગ્રણી બેંક વ્યાજ દરમાં ઘટાડો કરે તેવા સંકેતો છે, જેનાથી હોમ લોન અને પર્સનલ લોન સસ્તી થવાની શક્યતા છે. બીજી તરફ ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણકારો માટે પણ વ્યાજમાં વધઘટ જોવા મળી શકે છે, જેથી રિટર્ન પર પણ અસર પડી શકે છે. વાત કરીએ વાહનો પર પ્રદૂષણ નિયંત્રણ. વધતા પ્રદૂષણને નાથવા માટે મેટ્રો સિટીઝ અને મોટા શહેરોમાં જૂના પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ વધી શકે છે. ખાસ કરીને કોમર્શિયલ વાહનો, કેબ અને લોજિસ્ટિક્સ સેવાઓ પર તેની અસર જોવા મળશે. પર્યાવરણને બચાવવા માટે કડક નિયમો લાગુ થશે. ખેડૂતો માટે યુનિક આઈડી. ખેડૂતોને સરકારી યોજનાઓનો સીધો લાભ આપવા માટે યુનિક ફાર્મર આઈડીની વ્યવસ્થા લાગુ થઈ શકે છે. પીએમ કિસાન જેવી યોજનાઓ માટે આ આઈડી જરૂરી બનશે. આ ઉપરાંત પાક વીમા યોજનામાં જંગલી પ્રાણીઓથી થતા નુકસાનને આવરી લેવા જેવા સુધારા પણ શક્ય છે. આ મુજબ 2026થી ઘણા બીજા પણ ફેરફારો આપણને જોવા મળી શકે છે, પણ હાલ આ 10 જે નિયમો છે જેમાં ફેરફાર આવી શકે છે. આવી અવનવી માહિતી જોવા માટે
અને ઝડપથી જાણવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.